દોસ્તો, પાટણ ડીસા રોડ પર ભાટસણથી પશ્ચિમ દિશામાં એક સુંદર મજાનું મુના નામનું એક નાનકડું ગામ આવેલું છે. ત્યાંના લોકો બહુ જ મસ્ત, સુંદર, મજાના અને માયાળુ છે. ત્યાં એક ભૂવો છે. ભૂવો એવી વાતો કરે છે કે હું તો આમ કરું, આટલા મહિનામાં આટલા છોકરા આપી દીધા, મારી વાળમાં છેડા પાડવાવાળાની વાળો ખેદાન મેદાન કરી નાખીશ, આટલા મહિનામાં ઢોલ ના વગડાવું તો જાણજો કે હું કાળું રખીની માતા નહીં. અને ન જાણે કેટલી એ વાતો કરે છે. હું નહીં છોડું, હું આમ કરીશ. ભાઈ ભુવાજી, અને બીજું કહે છે, કોઈ જોવડાવવા આવે ને તો કહે છે કે તમે અહીંથી નીકળો ને એટલે રસ્તામાં જો કાબર ચીતરી બિલાડી મળે તો જાણજો કે હું ફલાણી માતા. અને અમુક જગ્યાએ જતાં એક સાપણ મળે તો જાણજો કે હું ફલાણી માતા. અને હા, હું રામાપીરના દર્શન કરીને આવતો હતો ને તો વચ્ચે રોઝડા આવ્યા હતા. ભાઈ, રાજસ્થાનમાં તો રોઝડા જ હોય છે. ત્યાં રોજ મારવાની મનાઈ છે, એટલે રોડ ઉપર જ અને લોકોના ઘરના આંગણે રોઝડા રખડતા હોય છે. તેમાં નવું શું કહો છો? અને ભાઈ ભુવાજી, બિલાડી જ નીકળે, કાબર ચીતરી હોય, કાળી હોય કે સફેદ હોય, પણ બિલાડી જો શિંગડાવાળી નીકળે તો માનીએ. તમે એવું કેમ નથી કહેતા કે શિંગડાવાળી બિલાડી મળે તો જાણજો કે હું કાળું હીરાની મેલડી બોલી? ભાઈ, પ્રકૃતિએ આ દુનિયાનું સંચાલન કર્યું છે ને, આ દુનિયા બનાવી છે અને આ દુનિયા ચલાવે છે પ્રકૃતિ. તો પછી જે પ્રકૃતિએ જે બનાવ્યું છે ને તે તો નીકળવાનું, મળવાનું બધાને જ. એટલે એ બધા ગપ્પા મારવાના બંધ કરો. પેલા આખાના છપ્પા જેવું છે, પોલું છે તે બોલ્યું, તેમાં કરી તેસી નવાઈ, સાંભેલું બજાવે તો હું જાણું કે તું સાણો છે. પોલું હોય અને તમે વગાડો તો એ વાગવાનું જ છે. એવી જ રીતે આ દુનિયાની અંદર પ્રકૃતિએ જે બનાવ્યું છે ને તે તો થવાનું જ છે. અને પ્રકૃતિએ જે જીવો પેદા કરવાના છે ને તો એ મળવાના જ છે. તેમાં તમે નવું શું કહો છો? તમે એવું કહો કે તમે નીકળો અને જો તમે ગોધરા જાઓ અને શિંગડાવાળું ઊંટ મળે તો સમજજો કે હું ફલાણી માતા બોલી. એવું કંઈક નવું કહો તમે ભુવાજી. શું યાર, તમે ગરીબ અને સીધા ભોળા માણસોને ઉલ્લુ બનાવો છો ભુવાજી. આ બધું બંધ કરો. લોકોને છેતરવાનું બરાબર નથી તમારા માટે. તમે બોલવામાં બહુ માહિર અને હોશિયાર છો. તમારી ભાષા પણ બહુ સરસ છે. તમારી સમજાવવાની રીત પણ ખૂબ સારી છે. પરંતુ તમે જે નેગેટિવ કરો છો ને તે બરાબર નથી ભુવાજી. તમે લોકોને સાચી વાતો સમજાવો તો સારું, પણ તમે તો ખોટી વાતો સમજાવો છો. તમે બોલવામાં અને સમજાવવામાં બહુ જ માહિર છો. ખોટાનું સાચું કરી શકો છો. માટે તમે લોકોને સાચું સમજાવવાનું રાખો. મહેરબાની કરો. હવે વધારે તો મારે કંઈ કહેવું નથી. તમે કહો છો ને કે સપોર્ટની જરૂર છે, સલાહની જરૂર નથી. ભાઈ, એકલો સપોર્ટ નકામો પડે છે, સલાહની પણ જરૂર પડે છે. આપણને કોઈક સલાહ આપે તો આપણે સીધા રસ્તે જઈ શકીએ છીએ. ઘણીવાર આપણે ભૂલ કરતા હોઈએ છીએ, પણ કોઈનું માનતા નથી, કોઈની સલાહ લેતા નથી, એટલે આપણી ભૂલો થતી હોય છે. એટલે એ મતલબની વાત છોડો કે સલાહની જરૂર નથી, સપોર્ટની જરૂર છે. સપોર્ટ એકલો લેવો તે તો મતલબની વાત થઈ. તમારે ટેકાની જરૂર છે. કોઈની સલાહની જરૂર નથી, પણ ઘણીવાર ટેકાની જરૂર ન હોય અને કોઈ સારો અને સાચો રસ્તો બતાવે ને અને સલાહ આપે તો પણ માનવી પડતી હોય છે બુવાજી. એટલે માફ કરશો. આપને દુઃખ તો થશે જ મારી વાતોથી, પરંતુ માફ કરશો.